આપણે સમાજમાં સુધારણા આવી હોવાની વાત કરીએ છીએ, આપણે વાત કરીએ છીએ પ્રગતિની, પણ શું ખરેખર આપણે સુધર્યા છીએ? આ સવાલ એટલા માટે ઉઠે છે કે એક પરણિતાએ જીવ આપી દેવો પડ્યો છે, અથવા તો કહો કે વધુ એક પરણિતાએ જીવ આપી દેવો પડ્યો છે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને। વધુ એક પરણિતાનો આપઘાત, સાસરિયાઓના ત્રાસથી જીવન ટૂંકાવ્યું, પતિ અને સસરા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। ફોટોમાં દેખાતી આ મહિલા જંબુસર તાલુકાના દેવલા કુંભાર ફળિયામાં રહેતી હતી। જાગૃતિ નામની આ પરણિતાને તેના પતિ અને સસરા અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા, જેથી તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। સોમવારના રોજ જાગૃતિના સસરા રતિલાલે પુત્રવધુના ઘરે ફોન કરી જાગૃતિનું બીપી વધી ગયું હોવાથી તેનું મોત થયું હોવાનું જણાવતા પરણિતાના માતા પિતા અને સગા સંબંધીઓ દેવલા ગામે આવી પહોંચ્યા। જો કે જાગૃતિના મૃતદેહને જોતા તેના હાથ અને ગળાના ભાગે નિશાન દેખાતા પરણિતાએ આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી, જેથી પરણિતાના પરિવારે પતિ અને સસરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી। આવીને રહીને મને બધું કીધું કે મને મારે બહુ કે એ મારે મારા ધણી મારે મારા હરાય મારે, તો મેં કીધું 15 દિવસ રહેવા દો, તે ના કીધું કે ના હવે નહીં રહે, પછી આવશે કે ને પછી આ છોકરીને આવું થયું તે ફોન આવ્યો કે તમારી છોકરીનું બીપી વધી જાય છે, તે તમે આવો ખલાસ થઈ જાય છે। ને અમે આવીને જોયું સાહેબ તો બધે એમ કાપા પાડેલા ને લોહી બધું આઠો બધે લોહી છે। જંબુસરના દેવલા ગામે રહેતા અશ્વિન વાળંદ સાથે જાગૃતિના લગ્ન થયા હતા। સંતાનમાં તેમને 1 વર્ષનો પુત્ર છે અને સાસુ 1 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા। ઘટનાના દિવસે જાગૃતિના સસરા ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો। પાછળના દરવાજે ઘરમાં આવીને જોયું તો જાગૃતિ સાડી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું। પરણિતાના પરિવારનો આક્ષેપ છે કે સસરા અને પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી તેણે આ પગલું ભર્યું છે। પતિ અને સસરા તેની સાથે મારઝૂડ કરતા હોવાની હકીકત જાગૃતિએ તેના પરિવારજનોને જણાવી હતી, જેથી પરણિતાના પરિવારે જંબુસર પોલીસ મથકે સસરા રતિલાલ વાણંદ અને પતિ અશ્વિન વાણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। દેવલા ગામે જાગૃતિબેન અશ્વિનભાઈ રતિલાલ વાણંદ નાઓએ પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ હોય, જે અનુસંધાને સુનિલભાઈ ગિરીશભાઈ વાણંદ તેમના ભત્રીજા થતા હોય તેમણે તેમના ફોઈને તેમના સસરા અને પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય, આ બનાવ સબબ જંબુસર પોસ્ટે આઈપીસી કલમ 306, 498 ક 114 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવે। હાલ પરણિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પરણિતાને આપઘાત કરવા માટે મજબૂર કરનાર પતિ અને સસરા વિરુદ્ધ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વસીમ મલેક, ક્રાઇમ એલર્ટ, ભરૂચ।